સ્વાગત છે। શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો। વડોદરા શહેરની સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરતી ગેંગના એક સભ્યને ઝડપી પાડ્યો છે। મહેસાણાના ધર્મેશ રૂપે ધર્મેન્દ્રકુમાર ઠાકોર નામનો 23 વર્ષીય આરોપી લોકોને નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને મોટો નફો કમાવાની લાલચ આપી રોકાણના નામે પૈસા પડાવતો હતો। તે અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ ખોલાવી તેમાં જમા થયેલા પૈસા ઉપાડી કમિશન મેળવતો હતો। આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો મૂકી લોકોને છેતરતી હતી। આ કેસમાં એક ફરિયાદી પાસેથી કુલ 6,40,100ની છેતરપિંડી થઈ હતી, જેમાંથી આરોપીએ ₹44,800 પરત કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો। જો કે બાદમાં કુલ 5,95,300ની નાણાકીય છેતરપિંડી થઈ હતી। સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના મદદથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।